ધવલ વાણિયા, શારદા સ્કૂલનો વિદ્યાર્થી અને આપણી ન્યૂઝ ચેનલનો રિપોર્ટર. આજે આપણી શારદા સ્કૂલમાં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આપ જોઈ શકો છો કે સ્કૂલના દેશ વિદેશના વિવિધ ચકલીઓની જાતના પ્રદર્શન છે, જેને બાળકો રસપૂર્વક જોઈ રહ્યા છે. 20મી માર્ચમાં વિશ્વ ચકલી દિવસ તરીકે બધે ઉજવણી થાય છે, જેનો હેતુ ચકલીની ઘટતી જતી સંખ્યા તરફ જાગૃતિ લાવવાનો છે, જેની શરૂઆત 2010થી થયેલી. ચકલી ઘટવાના મુખ્ય કારણો શહેરો વધતા જાય છે અને ચકલીઓને માળા બાંધવાની જગ્યા નથી. વળી જંતુનાશકો ખૂબ વપરાય છે. પર્યાવરણમાં થતા ફેરફારો અને ચકલીના ખોરાકને વસ્તુ પણ ઘટતી જાય છે. આ સમસ્યાઓનો ઉકેલ એ છે કે સ્કૂલ અને ઘરના દરેક જગ્યાએ પાણીના વાટકા મૂકવા, દાણા મૂકવા, ઝેરી દવા ન વાપરવી અને ચકલી ઘર બનાવવા. ચકલી આપણા જીવન માટે એટલે ઉપયોગી છે કે જીવાંતો ખાઈને પાક બચાવે છે અને વાતાવરણને સંતુલન જાળવે છે. તે દાણા ખાતી વખતે દાણા એક જ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી અનાજ ઉગાડે છે. ચકલી સ્વચ્છતા જાળવવામાં પણ ઉપયોગી છે. સાથે સાથે નિર્દોષ ઉડાઉડ અને મીઠા અવાજથી આપણો પ્રકૃતિ પ્રેમ વધારે છે. આમ અમારી સ્કૂલ આજે ચકલી બચાવી પક્ષી તરફના કરુણાનો સંદેશ આપેલ છે.